માંડવીના તડકેશ્વર ગામેથી ગૌવંશ કતલખાનું પોલીસે ઝડપી લીધું। નાના મોટા 10 પશુઓ તથા 450 કિલો ગૌમાંસ પોલીસે કબજે કર્યું। માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા ગૌમાંસ તથા પશુઓને ઉગારી લીધા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે સ્થાનિક આઉટ પોલીસ સ્ટેશનના એએસઆઈ પેટ્રોલિંગમાં હતી। એ સમય દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે માંડવીના તડકેશ્વર ગામે નવી નગરી ફળિયામાં રહેતો મોહમ્મદ ઇકબાલ રાજા ઉંમર વર્ષ 52 વ્યક્તિ પોતાના ઘરના વાડામાં પાછળના ભાગે ગૌવંશ વાછરડાઓને બાંધેલ છે અને એમાંથી કેટલાક વાછરડાઓને પોતાના ઘરમાં કટિંગ કરે છે એવી હકીકત મળતા સ્થાનિક પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈ અને બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા મોહમ્મદ ઇકબાલ રાજાના ઘરના પાછળના વાડાના ભાગેથી નાની મોટી વાછરડી 8 નંગ તથા વાછરડા નંગ 2ની કતલ થાય એ પહેલાં બચાવી લીધા હતા અને એ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી તથા 450 કિલો કટિંગ કરેલ ગૌમાંસ તથા એમાં વપરાતા સાધનો કબજે કરી ગુજરાત પ્રાણી અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।